સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। રાજકોટના ટીઆરબી અગ્નિકાંડને લઈને સીટની તપાસ દ્વારા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તપાસ તેજ કરવામાં આવી છે। ગાંધીનગર સ્થિત સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની કચેરીમાં નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને સીટ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। એક પછી એક લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। રેકોર્ડ બ્યુરોની કચેરીમાં નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તો સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટિયા આપણી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, હવે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। એક પછી એક હવે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વધુ શું અપડેટ? બિલકુલ હિના કે જે રાજકોટની અંદર અગ્નિકાંડ સર્જાયો હતો તે અગ્નિકાંડની અંદર જે સર્જાયેલા બાદ ઉચ્ચ અધિકારીઓ સામે તપાસના આદેશ તેમજ જે અન્ય અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 2 દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે તેની અંદર ગૃહ વિભાગ સફાળું જાગ્યું હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે। સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવા માંગીશ હિના કે હાલ જીએસટીવીની ટીમ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે તે ખાતે ઉપસ્થિત છે ને હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ જે લોકો હતા તેમની પૂછપરછ તેમજ નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે મહાનગરપાલિકાના જે સસ્પેન્ડેડ કર્મચારીઓ હતા જે જયદીપ ચૌધરી હોય, સસ્પેન્ડેડ ઓફિસર ગૌતમ જોશી હોય તેમજ અન્ય નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા જેવા તેમજ વહેલી સવારે જે ઇલિયાસ ખેર હતા ફાયર ઓફિસર તેમની પણ પૂછપરછ હાથ ધરવા માટે એટલે કે પૂછપરછ કરવા માટે તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે। હાલ જે જીએસટી પાસે માહિતી આવી રહી છે તેની અંદર જોવા જઈએ તો સમગ્ર અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમજ તમામ જે અધિકારીઓ હતા તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ તો કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવતીકાલના રોજ જે અમદાવાદ જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજકોટ પોલીસ કમિશનરની પણ પૂછપરછ તેમજ નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગઈકાલના રોજ જે વાતો વહેતી થઈ હતી તેની અંદર તેવું જાણવા મળ્યું હતું કે તમામ જે લોકો છે એટલે કે જે સસ્પેન્ડ કરવામાં આવેલા જે કર્મચારીઓ છે તેમની પૂછપરછ રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજી ઓફિસ ખાતે કરવામાં આવશે પરંતુ હાલ જે પૂછપરછ ચાલી રહી છે તે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ની કચેરી ખાતે કરવામાં આવી રહી છે। તેની અંદર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાલ ઉપસ્થિત છે। તમામ લોકોની 1 બાય 1 એટલે કે એક બાદ એક તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી વિરેન્દ્ર, ઘટનાને લઈને તમામ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું।